हेलो स्टूडेंट केम छो मजामा साईराम। હવે લાસ્ટ ટાઈમ આપણે નરના સમીકરણના દાખલાની ચર્ચા કરી હતી કે જેમાં છેલ્લો દાખલો સંતુલન અચળાંકનો શોધ્યો હતો। હવે એ દાખલાને આગળ વધારીએ। એક્સ્ટ્રા દાખલો છે પણ 4 માર્કમાં પૂછાઈ શકે એવો છે। નીચેના પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના મૂલ્યનો ઉપયોગ કરી મહત્તમ કોષ પોટેન્શિયલ અને ન્યૂનતમ કોષ પોટેન્શિયલ ધરાવતા કોષની રચના કરવાની છે અને બંને માટે સંતુલન અચળાંક શોધવાના છે। હવે મહત્તમ કોષ પોટેન્શિયલ અહીં 3 કોષ આપ્યા છે, તો આ 3 કોષમાંથી કયા બે એવા કોષને જોડું, કયા બે એવા કોષને જોડું તો મને મહત્તમ કોષ પોટેન્શિયલ મળશે। તો કોષ પોટેન્શિયલ એટલે શું? તો કે બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત છે। તો કોષ પોટેન્શિયલ છે એ વિદ્યુત ધ્રુવોની રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે। તો એ તફાવત મહત્તમ ક્યારે મળે? આ 3 માંથી કયા બે કોષને જોડું તો એનો તફાવત મેક્સિમમ મળે? તો સિમ્પલ મેથ્સ છે કે ભાઈ એકનો પોટેન્શિયલ સૌથી વધુ હોવો જોઈએ અને બીજાનો સૌથી ઓછો હોવો જોઈએ। એ પહેલા હજી તમને એક સાદું ઉદાહરણ સમજાવું કે ધારો કે A, B અને C આ 3 વિદ્યાર્થી છે। A વિદ્યાર્થીને 95% છે, B વિદ્યાર્થીને 85% છે અને C વિદ્યાર્થીને 45% છે। તો હું એમ કહું કે સૌથી વધુ તફાવત કયા બે વિદ્યાર્થી વચ્ચે છે? તો તરત જ કહેશો કે A અને C વચ્ચે, કારણ કે એક સૌથી વધુ છે, એક સૌથી ઓછો છે। કયા બે વિદ્યાર્થી વચ્ચેનો તફાવત ઓછો હશે તો તમે શું લેશો? સૌથી વધુ હોય, આ બેના સૌથી વધુ છે। તો અહીં આપણે બે દાખલા છે, મહત્તમ કોષ પોટેન્શિયલ અને ન્યૂનતમ કોષ પોટેન્શિયલ। તો પહેલા મહત્તમ કોષ પોટેન્શિયલની રચના માટે સૌથી વધુ રિડક્શન પોટેન્શિયલ હોય એ કોષ અને સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ હોય એ બે કોષને જોડતા બનતા કોષનો કોષ પોટેન્શિયલ હંમેશા કેવો મળશે? મહત્તમ જ। ખ્યાલ આવે છે? તો સૌથી વધુ રિડક્શન પોટેન્શિયલ મને સિલ્વરનો દેખાય છે અને સૌથી ઓછો મેગ્નેશિયમનો। તો દાખલો શરૂ કરીએ આપણે। મહત્તમ કોષ પોટેન્શિયલ ધરાવતા કોષની રચના। તો આગળ રકમમાંથી જોઈ લેજો। કોષ 1 અને 2 ને જોડતા Mg + 2 gives Mg - 2.37 અને Ag + 1 gives Ag 0.80 વોલ્ટ। તો આ બંનેને જોડવાથી મહત્તમ કોષ પોટેન્શિયલ મળશે। તો એમાં આ એનોડ થશે, આ કેથોડ થશે। હવે વધારે એનોડ કેથોડ કોને કહેવાય એની ચર્ચા કરતો નથી, ડાયરેક્ટ સાંકેતિક નિરૂપણ Mg + 2 Ag + 1 Ag। હવે અહીંયા E નોટ સેલ તો આપ્યો નથી એટલે E નોટ સેલ શોધવાનો છે। E નોટ સેલ બરાબર E નોટ કેથોડ માઇનસ એનોડ નો રિડક્શન પોટેન્શિયલ। .80 ઓછે ઓછે વત્તા 2.37 3.17 વોલ્ટ। કેટલો મળશે? 3.17 વોલ્ટ। હવે કોષ પ્રક્રિયા પણ Mg નું ઓક્સિડેશન, Ag + 1 નું રિડક્શન, તો Mg + 2 Ag + 1 Mg + 2 2Ag
માટે n બરાબર કેટલો થશે 2 આવડી જાય હવે ડાયરેક્ટ હવે સંતુલન અચળાંક log kc બરાબર e નોટ સેલ ગુણ્યા n ના છેદમાં 0.059 હવે આ જે હું લખું છું એમાં એકેયમાં મારે હવે એક્સપ્લેનેશન આપવાની જરૂર ના પડવી જોઈએ મારા મત મુજબ કારણ કે છેલ્લા 3 થી 4 લેક્ચરમાં આપણે આવી જ ડિસ્કશન કરીએ છીએ તો હવે આ જે દાખલા છે એ ફક્ત એડિશનલ પ્રેક્ટિસ માટેના જ છે નવું કાંઈ નહીં આવે નવું આવશે ત્યારે હું કહીશ અમુક એક્સ્ટ્રા દાખલા એવા ગણાવીશ ત્યારે મૂલ્ય મૂકી દો log kc બરાબર e નોટ સેલ 3.17 ગુણ્યા 2 ભાગ્યા 0.059 હવે એનું સાદરૂપ આપશો એટલે જવાબ આવશે 107.46 આ log kc આવ્યો તો kc બરાબર log ને સામેની બાજુ જાય એટલે એન્ટી log ઓફ 107.46 તો 46 નું 0 માં એન્ટી log લેવાનું અને આગળનું પદ છે એ ઘાતમાં જશે તો 2884 એક પછી પોઈન્ટ અને 10 ની 107 ઘાત મુંજાવનની ગમે એટલી ઘાત હોય આપને વજન નથી લાગવાનું 10 ને લાગવાનું છે અને એક પછી પોઈન્ટ શા માટે અહીં લખીએ છીએ એ પણ મેં તમને લોગ એન્ટી લોગ ભણાવ્યું ત્યારે શીખડાવી દીધું છે તો kc ગ્રેટર ધેન 1 આવે અને ગ્રેટર ધેન 1 જ આવવાનું છે કારણ શું તો કે અહીંયા ખૂબ જ ગ્રેટર ધેન 1 છે કેમ તો કે કોસ પોટેન્શિયલ મહત્તમ છે પ્રમાણિત કોસ પોટેન્શિયલ કેવો છે મહત્તમ તો કોસ પોટેન્શિયલ નું મૂલ્ય મહત્તમ તો kc વધુ એટલે તે કોષ દ્વારા થતું કાર્ય પણ વધુ હશે હવે આ થયું અડધો દાખલો મહત્તમ કોષ પોટેન્શિયલ ધરાવતા કોષની રચના હવે ન્યૂનતમ કોષ પોટેન્શિયલ ધરાવતા કોષની રચના તો ન્યૂનતમ કોષ પોટેન્શિયલ ધરાવતા કોષની રચનામાં તો ન્યૂનતમ ક્યારે આવે તફાવત ઓછો ક્યારે આવે તો કે જ્યારે બે વધુમાં વધુ રિડક્શન પોટેન્શિયલ ધરાવતા મૂલ્ય વાળો અર્ધકોષને જોડે ને તો એમાં સમીકરણ 2 અને 3 આવશે સમીકરણ કયું આવશે 2 અને 3 તો અહીં e નોટ Fe+2 Fe equal to minus 0.45 volt E નોટ Ag+1 અને Ag 0.80 એટલે બીજા અને ત્રીજાને કારણ કે બેના રિડક્શન પોટેન્શિયલ મેક્સિમમ છે પહેલાનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે તો સૌથી વધુને જોડો તો તફાવત કેવો આવશે ઓછો તો જોડી દો એમાં આ એનોડ થશે આ કેથોડ થશે કઈ રીતે થાય હવે તમને ખ્યાલ આવી જાવો જોઈએ એનું સાંકેતિક નિરૂપણ Fe+2 Ag+1 Ag એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E નોટ સેલ E નોટ Ag+1 gives Ag minus E નોટ Fe+2 gives Fe 0.80 ઓછા 0.45 1.25 વોલ્ટ કેટલો આવશે 1.25 વોલ્ટ કોષ પ્રક્રિયા Fe નું ઓક્સિડેશન 2 મોલ Ag+1 નું રિડક્શન વાંધો પડે આ સમીકરણમાં આવે વાંધો પડવો જ ના જોઈએ અહીં n બરાબર વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા log kc સંતુલન અચળાંક શોધવાનો છે તો E નોટ સેલ ગુણ્યા n ના છેદમાં 0.059 આ દાખલામાં ડાયરેક્ટ આ સૂત્ર લખો તો ચાલે કારણ કે બે દાખલા આમાં પૂછ્યા છે
તો ઈ નોટ સેલ મળી ગયો આપને, મૂકી દો 1.25 ગુણ્યા 2 ભાગ્યા 0.059 લોગ કેસી નું મૂલ્ય કેટલું આવશે? તો કે લોગ કેસી નું મૂલ્ય સાદરૂપ આપશો એટલે 42.373 કેસી બરાબર એન્ટીલોગ ઓફ 37 નું 3 માં એન્ટીલોગ લ્યો, 37 નું 3 માં 42 ઘાત છે એ 10 ની ઘાતમાં આવશે 42. તો 37 નું 3 માં એન્ટીલોગ જોશો એટલે આવશે 2360 એક પછી પોઈન્ટ. તો આ ન્યૂનતમ કોષ પોટેન્શિયલ ધરાવતા કોષની રચના અને તેનો સંતુલન અચળાંક. હવે ખાલી કમ્પેર કરી લઈએ. મહત્તમ કોષ પોટેન્શિયલ હતો એટલે ઈ નોટ સેલ વધુ આવ્યો તો એનો કેસી પણ વધુ હતો. આનો કોષ પોટેન્શિયલ ઓછો છે તો એનો કેસી પણ કેવો છે? ઓછો. પણ છે કેસી ગ્રેટર ધેન 1. ઈ એક યાદ રાખવાનું. કેસી કેવો છે? ગ્રેટર ધેન 1. તો આ અગત્યનો છે, એ 4 માર્કમાં પૂછાઈ શકે એવો દાખલો છે. હવે નેક્સ્ટ દાખલો સ્વાધ્યાયનો 3.5. 3.5 ની અંદર છે એ પેટા 4 દાખલા આપેલા છે. એમાં ખાલી આટલું જ આપ્યું છે, Mg+2 ની સાંદ્રતા અને Cu+2 ની સાંદ્રતા. તો એનો કોષ પોટેન્શિયલ શોધવાનો છે. આ બિન પ્રમાણિત કોષ છે. તો આ મૂલ્ય નથી આપ્યા તો તમારે શું કરવાનું? તો કે એ રકમની અંદર આપી દેવા પડે દાખલો ગણવામાં આવે ત્યારે, કે EMF શોધો. એનો શું શોધવાનું છે? EMF. EMF એટલે ઈ સેલ, બિન પ્રમાણિત કોષ માટે. તો અહીં રિડક્શન પોટેન્શિયલ આપી દેવા જોઈએ. અત્યારે સ્વાધ્યાયમાં જે દાખલામાં નથી આપ્યા તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્યમાંથી તમારે એનો જે ટેબલ આપ્યું છે EMF શ્રેણી એમાંથી મેળવી લેવાનું. હવે ઈ સેલ શોધવો છે તો પહેલું સ્ટેપ ઈ નોટ સેલ બરાબર ઈ નોટ copper+2 gives copper minus E naught Mg+2 gives Mg. હવે મેં તમને કીધું હું ડાયરેક્ટ જ ચર્ચા કરીશ કારણ કે આવા દાખલા આપણે 10-15 જેટલા ગણી ગયા છીએ જુદી જુદી રીતે. +0.34 માઇનસ +2.37 તો ટોટલ મારશો તો 2.71 વોલ્ટ. કોષ પ્રક્રિયા Mg નું ઓક્સિડેશન copper+2 નું રિડક્શન એટલે આ પ્રક્રિયક થયા આ નિપજ. માટે n બરાબર 2. હવે નરના સમીકરણ ઈ સેલ બરાબર ઈ નોટ સેલ -0.059/n log Mg+2 ની સાંદ્રતા છેદમાં copper+2 ની સાંદ્રતા. ઈ નોટ સેલ 2.71 વોલ્ટ 0.059/2 log Mg+2 ની સાંદ્રતા કેટલી આપેલી છે? તો કે 0.001 એટલે 10⁻³ copper+2 ની 0.0001 એટલે 10⁻⁴. -0.71 0.0295 log 10⁻1 એક આગળ ગુણે log 10 એટલે 1 2.71 -0.0295 બરાબર જવાબ આવશે 2.59. હવે આમાં પ્લસ માઇનસ ની ભૂલ નથી થઈ ને એ જોવું હોય અથવા ચેક કરવું હોય તો કે અહીં તમે જુઓ, અને પેલા શીખડાયું હતું મેં કે નિપજની સાંદ્રતા નિપજોની સાંદ્રતા વધુ હોય
નિપજોની સાંદ્રતા વધુ તો કોષ પોટેન્શિયલ E સેલ લેસ ધેન E નોટ સેલ. કોષ પોટેન્શિયલ કેવો આવશે તો કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કરતા ઓછો. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે સ્વાધ્યાયના 3.5 માં મેં તમને કીધું 4 દાખલા આપેલા છે. પહેલો મેં ગણાવ્યો, બીજો ત્રીજો છે સ્વપ્રયત્ન કરવાનો છે, અને એ મને જવાબ તમારા દાખલા ગણેલા સહિત છે એ વોટ્સઅપ કરવાના છે ફરજિયાત. હવે ચોથામાં થોડી ઘણી ભૂલ છે. આમ તો ઘણી મોટી ભૂલ છે, છેડા ઊંધા જ દેવાઈ ગયા છે, પણ છતાંય આ દાખલો આ રીતે પૂછ્યો હોય તો આપણે કઈ રીતે ગણવાનો એ જોઈએ. તો અહીં આ એનોડ છે, આ કેવું છે? કેથોડ. હકીકતમાં આ એનોડ કહેવાય ને આ કેથોડ છે, કારણ કે બ્રોમિનનો રિડક્શન પોટેન્શિયલ 1.09 છે અને હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0 છે. એનો રિડક્શન પોટેન્શિયલ કેવો છે? 0 છે. તો હકીકતમાં એનોડ કોણ બનશે? તો કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તે કેથોડ, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો તે એનોડ. પણ અહીંયા તો સંજ્ઞા જુદી જુદી છે. બ્રોમાઇડની સાંદ્રતા આપી છે 0.01 અને H+ ની સાંદ્રતા આપી છે 0.02 મોલર. સાંદ્રતા આપી દીધી અને EMF શોધવાનો છે, એટલે E સેલ શોધવાનો છે. તો એના માટે સૌપ્રથમ શું જોઈએ તો કે E નોટ સેલ. તો E નોટ સેલ શોધી લઈએ આપણે. E નોટ સેલ બરાબર E નોટ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E નોટ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. આનો 0, આનો -1.09. હવે અહીંથી જ આપણે ખબર પડી જાય કે આ કોષ પોટેન્શિયલ ક્યારેય ઋણ હોઈ શકે નહીં, પ્રમાણિત હોય કે બિન પ્રમાણિત હોય. E નોટ સેલનું મૂલ્ય ક્યારેય ઋણ હોઈ શકે નહીં. તો હવે આ ટાઈપનો MCQ પણ પૂછાય છે, અથવા તો 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કે કોષ પોટેન્શિયલનું મૂલ્ય ઋણ હોય તો તમારું મંતવ્ય જણાવો. તો તમારું મંતવ્ય શું હોવું જોઈએ? તો કે ઋણ મૂલ્ય દર્શાવે છે કે જેને એનોડ ધારવામાં આવ્યો છે તે કેથોડ છે અને જેને કેથોડ ધારવામાં આવ્યો છે એ એનોડ છે. છેડા આડાવડા દેવાઈ ગયા છે. પણ છતાંય આ દાખલો આપ્યો છે ને આ રીતે પૂછે તો આપણે આ રીતે ગણશું. હવે કોષ પ્રક્રિયામાં શું થશે તો કે એનોડમાં બ્રોમાઇડનું ઋણ આવે તો રાઈટ ટુ લેફ્ટ, બ્રોમાઇડનું ઓક્સિડેશન અને H2 નું H+ નું રિડક્શન ધનમાં લેફ્ટ ટુ રાઈટ. તો અહીં બંને પ્રક્રિયા લખીએ. એનોડ ઉપર બ્રોમાઇડનું Br2 માં ઓક્સિડેશન, કેથોડમાં 2H+ નું રિડક્શન. કુલ પ્રક્રિયા 2 બ્રોમાઇડ વત્તા 2H+ gives Br2 વત્તા H2. તો હવે આના માટે નળના સમીકરણ શું થશે? અહીં n બરાબર 2, તો E સેલ બરાબર E નોટ સેલ -0.059/n log નિપજના છેદમાં પ્રક્રિયા. હવે નિપજ બ્રોમિન અણુ છે, હાઇડ્રોજન અણુ છે, તો એનું મૂલ્ય કેવું હશે? અચળ. એટલે નિપજ 1 છેદમાં પ્રક્રિયક બ્રોમાઇડની સાંદ્રતાનો વર્ગ H+ ની સાંદ્રતાનો વર્ગ. હવે મૂલ્ય મૂકી દો -1.09 ઓછા 0.059
2 log 1/, બ્રોમાઇડની સાંદ્રતા 0.01 નો વર્ગ ગુણ્યા 0.02 નો વર્ગ. તો સાદુરૂપ આપશો તો અહીંયા મૂલ્ય આવશે ઈ સેલ નું -1.30 વોલ્ટ. કેટલો આવશે? -1.30 વોલ્ટ. તો બિન પ્રમાણિત કોષનું પણ મૂલ્ય કેવું આવ્યું? ઋણ જ આવશે. કાળજીપૂર્વક અહીંયા સાદુરૂપ આપી લોગ લઈ લેજો અને સાદુરૂપ આપી દેજો. તો સ્વાધ્યાયના 3.5 માંથી 2 દાખલા આપણે ગણાવ્યા, 2 છે એ તમારે જાતે ગણી અને મને મોકલવાના છે. ખૂબ જ અગત્યનો દાખલો. 298 કેલ્વિન તાપમાને આપેલ કોષનો કોષ પોટેન્શિયલ 1.02 વોલ્ટ છે. હવે આપેલ કોષ છે એ બિન પ્રમાણિત છે, તો HCl ના દ્રાવણની pH શોધો. અહીં સિલ્વર અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. હવે pH શોધવી હોય, pH, તો આપણે pH શોધવા માટે શું કરતા હતા? તો કે pH બરાબર -log of H+ ની સાંદ્રતા. હવે H+ ની સાંદ્રતા કેને ઉપરથી મળે? તો કે HCl છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, પ્રબળ એસિડ છે, એનું સંપૂર્ણ વિયોજન થાય, એટલે જેટલી HCl ની સાંદ્રતા હશે એટલી જ H+ ની હશે. તો HCl ની સાંદ્રતા ક્યાં? x મોલર. એનો મતલબ કે આપણે જો HCl ની સાંદ્રતા શોધી લઈએ, આ x શોધી લઈએ, તો pH માં મૂકી દેવાનું. તો HCl ની સાંદ્રતા શોધવી તો કઈ રીતે શોધી શકાય? અહીં તો કોષ પોટેન્શિયલ આપ્યા છે, તો ખાલી એડવાન્સમાં કહી દઉં કે નળના સમીકરણની મદદથી કોષ પોટેન્શિયલ નું મૂલ્ય આપ્યું છે, તો દ્રાવણની pH શોધી શકાય. E સેલ બરાબર E નોટ સેલ -0.059/n log. આ પ્રક્રિયક થયું, આ નિપજ થઈ. તો અહીં H+ ની સાંદ્રતાનો વર્ગ છેદમાં Ag+1 ની સાંદ્રતાનો વર્ગ. વર્ગ ના કરો તો ચાલે. આ સમીકરણ આવશે જેમાં Ag+1 ની સાંદ્રતા તમે જાણો છો, n નું મૂલ્ય પણ જાણો છો. E નોટ સેલ આપણે હમણાં જ શોધી લેશું આમાંથી. તો ત્યાંથી H+ ની સાંદ્રતા મળી જશે, અને H+ ની સાંદ્રતા મળે એટલે આપણે pH મળી જશે. તો આની અંદર E સેલ આપેલો છે, તો કોષ પોટેન્શિયલના મૂલ્યના ઉપયોગ કરી નળના સમીકરણ પરથી છે H+ ની સાંદ્રતા શોધશું. પરંતુ આ દાખલામાં આપણે ગણતરીના એવા સ્ટેપ કરશું કે ડાયરેક્ટ pH આવી જાય. કઈ રીતે? તો કે ચાલો આપણે શરૂ કરીએ. આમાં પેલા આવેલા E નોટ સેલ્સ, પેલા E સેલ આપેલો છે. કેટલો આપ્યો છે? 1.02 વોલ્ટ. 1.02 વોલ્ટ. E નોટ સેલ. હવે આ લેવલ પછી આપણે એટલું ખ્યાલ આવી જવો જોઈએ કે એક અર્ધકોષ હાઇડ્રોજન હોય, તો કોષનો કોષ પોટેન્શિયલ બીજા અર્ધકોષના પોટેન્શિયલ જેટલો જ હશે. શું સંપૂર્ણ કોષમાં એક અર્ધકોષ હાઇડ્રોજન હોય તો તેનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ, આખા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એ બીજા અર્ધકોષના પોટેન્શિયલના મૂલ્ય જેટલો જ હશે. બરોબર? છતાંય મજા આવે એટલે આપણે ગણીએ. Ag+1 gives Ag minus E naught H plus gives H2. આનો રિડક્શન પોટેન્શિયલ 0.80, આનો 0. એનો 0 જ થવાનો છે. બરોબર? એટલે અહીંયા હવે હું ડાયરેક્ટ લખી નાખું 0.80 વોલ્ટ. બરાબર ધ્યાન રાખજો.
કે અહીંયા ઈ નોટ સેલ એના પોટેન્શિયલના મૂલ્ય બરાબર હોવું જોઈએ, પરંતુ એ મૂલ્ય કેવું આવશે? ધન. એટલે બીજા નંબરમાં કહું તો જો અહીં હાઇડ્રોજન અર્ધકોષ હોય અને બીજો અર્ધકોષ છે કેથોડ તરીકે વર્તતો હોય તો ઈ નોટ સેલનું મૂલ્ય છે તેના રિડક્શન પોટેન્શિયલ જેટલું જ થશે, અને ઈ એનોડ તરીકે વર્તતો હોય તો તેને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય જેટલું થશે. આ અર્ધકોષ જો એનોડ હોત તો તેના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય બરાબર થશે. ટૂંકમાં એ મૂલ્ય કેવું આવશે? ધન જ આવશે. આ શોર્ટકટ, કારણ કે હવે આટલી પ્રેક્ટિસ કર્યા પછી હવે ધીમે ધીમે તમારે માઇન્ડમાં એ ક્રિએશન થવું જોઈએ શોર્ટકટનું, કે જેથી તમારે એમસીક્યુ સોલ્વ કરવામાં એ સ્પીડમાં થાય. બાકી નિરાતે દાખલો ગણીએ તો એક વિડીયોની અંદર છે આપણે 2-3 દાખલા ગણીએ મસ્તીના સરસથી, પણ હવે થોડું, કારણ કે હવે આ ટોપિક વિદ્યુત રાસાયણિક કોષ જે છે, નળનું સમીકરણ છે, એનો છેલ્લો તબક્કો છે. પછી આપણે નવા ટોપિકની અંદર ચર્ચા કરશું. તો હવે આમ જોઈએ તો આ બધા રિવિઝન દાખલાઓ જ છે. તો ઈ નોટ સેલ મળી ગયો, ઈ સેલ મળી ગયો, કોષ પ્રક્રિયા. હવે એનોડ ઉપર 1/H2 H પ્લસ કે જેની સાંદ્રતા x મોલર છે. કેમ x મોલર? તો કે HCl ની લ્યો કે H પ્લસ ની પ્રબળ છે એટલે તેટલી જ થશે. કેથોડ ઉપર Ag+1 એક ઇલેક્ટ્રોન Ag. કુલ પ્રક્રિયા 1/H2 Ag+1 H પ્લસ અને Ag. અહીં Ag+1 ની સાંદ્રતા 0.01 મોલર છે. હવે બરાબર ધ્યાન રાખજો. અહીં આના પહેલાના દાખલામાં એટલે કે લાસ્ટ વિડીયોમાં પણ મેં કીધું હતું કે અહીંયા કદાચ 2 કરી નાખું, અહીં 1/2 ને બદલે 2 લખી નાખું તોય ગણતરીમાં કાંઈ ફેર પડશે, જવાબમાં કાંઈ ફેર પડશે નહીં, ફક્ત ગણતરીના સ્ટેપ વધશે. તો હવે નળના સમીકરણ પરથી ઈ સેલ બરાબર ઈ નોટ સેલ -0.059/n log H પ્લસ ની સાંદ્રતા છેદમાં Ag+1 ની સાંદ્રતા. અહીંયા સુધી આપણે આવડી જાય. હવે અગત્યનું છે આમાં સાદુરૂપ આપવામાં. અગત્યનું શું છે? સાદુરૂપ આપવામાં. બરોબર? કઈ રીતે જોજો. ઈ સેલ કેટલો છે? 1.02. ઈ નોટ સેલ 0.80 ઓછા 0.059/1 log H પ્લસ ની સાંદ્રતા છેદમાં Ag+1 ની સાંદ્રતા 0.01 એટલે 10⁻². સાદા કૌંસમાં 1.02 ઓછા 0.80 આના બાજુ લાવ્યો -0.059 log H પ્લસ ની સાંદ્રતા ભાગાકારમાં છે તો -log 10⁻². હવે આનું બાદબાકી કરશો એટલે 0.22. હવે જોજો, હું અહીં એક બીજું -0.059 ને સામે નથી લઈ જતો, ખાલી 0.059 ને સામે લઈ જાઉં છું. તો આ શું આવશે? કૌંસમાં log H પ્લસ ની સાંદ્રતા ઓછા log 10⁻². હજી એક સ્ટેપ કરી નાખીએ. હવે જોજો, અહીં આપણે આ ગુણોત્તર જે છે
એનું મૂલ્ય કેટલું આવશે તો કે 0.22 ભાગ્યા 0.22 ભાગ્યા 0.059 3.72. હવે હું કાઉન્સ છોડું છું. માઇનસ લોગ h પ્લસ માઇનસ લોગ h પ્લસ માઇનસ માઇનસ પ્લસ લોગ 10⁻². કોઈની યાદ આવવા માંડી? કેની યાદ આવી? એટલા માટે મેં અહીં માઇનસ લખ્યું. માઇનસ લોગ h પ્લસ એટલે શું? ph. તો 3.72 બરાબર આના બરાબર હું ph લખી શકું. -2 આગળ આવે એટલે -2 log 10 એટલે 1. તો pH બરાબર 3.72 વત્તા 2 5.72. એસિડિક દ્રાવણની pH 7 કરતા ઓછી હોય. તો જે તે રકમ ઉપરથી છે એ મૂલ્ય મેં મેળવા અને એ દાખલામાં મૂક્યા અને કાળજીપૂર્વક આ સાદુરૂપ આપ્યું. ખ્યાલ આવી ગયો? હવે તમે વર્ગ કરીને પણ ટ્રાય કરજો, 2 લઈને ટ્રાય કરજો, કંઈ પણ ફેર પડશે નહીં. આના જેવો હું તમને પ્રેક્ટિસમાં પણ આપીશ, એ તમને મટીરિયલની અંદર મોકલીશ. હવે લખાણ સંબંધિત 3.6 આપેલ પ્રક્રિયાનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E નોટ સેલ આપેલો છે. તો ડેલ્ટા G નોટ પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતો ફેરફાર અને સંતુલન અચળાંક શોધો. એટલે અહીં ગિબ્સની મુક્ત ઉર્જા શોધવાની છે. તો ગિબ્સની મુક્ત ઉર્જાનું સૂત્ર શું આવશે? ડેલ્ટા G નોટ બરાબર -NF E નોટ સેલ. હવે અહીં n બરાબર શું થશે? n બરાબર તો કે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 6 માંથી 4 -2 માંથી 0 એટલે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલાનો આવ્યો? 2 નો. 1 ફેરાડે એટલે 96500 કુલમ. E નોટ સેલ આપી દીધો છે 0.236 વોલ્ટ. તો મૂલ્ય મૂકી દો -2 ગુણ્યા 96500 કુલમ ગુણ્યા 0.236 વોલ્ટ. કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ. કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ. તો અહીં જવાબ સાદુરૂપ આપશો એટલે -45548 જૂલ -45.548 કિલો જૂલ. હવે મુક્ત ઉર્જામાં થતા ફેરફાર અને સંતુલન અચળાંક વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર ડેલ્ટા G નોટ બરાબર -2.303 RT log Kc. એના ઉપરથી log Kc ને સૂત્રનો કરતા બનાવું તો -ડેલ્ટા G નોટ બાય 2.303 RT. જે R બરાબર તમે કયું મૂલ્ય લેવું છે? જૂલમાં લેવું કે કિલો જૂલમાં? જો તમે જૂલમાં લેતા હોય તો R નું મૂલ્ય 8.314 અને કિલો જૂલમાં લ્યો તો 8.314 ગુણ્યા 10⁻³ લેવાની. T 298 કેલ્વિન. ડેલ્ટા G નોટ -45.548 જૂલ. મૂલ્ય બધા મૂકી દેશો એટલે log Kc આવશે 7.98. Kc બરાબર એન્ટીલોગ ઓફ 7.98 95 50 98 નું 0 માં જોશો એટલે 1 પછી પોઈન્ટ 10⁻⁷. તો આ પ્રકારના દાખલાઓ છે એ ગિબ્સની મુક્ત ઉર્જા અને એના ઉપરથી સંતુલન અચળાંક શોધી શકાય. તો એ પણ ધ્યાનમાં રહીએ.
લખાણ સંબંધિત છે એ 3.4 પણ કરાવી દીધો છે, 3.5 અને 3.6. હવે સ્વાધ્યાયનો છે 3.4, એ પણ તમને હોમવર્કમાં આપું છું. કોઈ પણ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ન મળે તો એ EMF શ્રેણીમાંથી જોઈને મેળવી લેવા, પણ એક્ઝામમાં આપી દે છે. એટલે અહીં નળના સમીકરણ, ગિબ્સની મુક્ત ઉર્જા આધારિત દાખલાઓ છે એ પૂરા કરીએ છીએ. આ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે નવો ટોપિક દ્રાવણોમાં વિદ્યુત વાહકતા, જે પણ ખૂબ જ અગત્યનું છે. આમ જોઈએ તો આખું ચેપ્ટર જ બોર્ડને લક્ષીને, કોમ્પિટિટિવ એક્ઝામ JEE નીટ અને ગુસ્સેટને અનુલક્ષીને ખૂબ જ ઉપયોગી છે, દાખલાવાળું છે, અન્ડરસ્ટેન્ડિંગવાળું છે. એટલે એકાગ્રતાપૂર્વકની મહેનત કરી અને દરેક વસ્તુ છે એની નોંધ રાખવી. તો આ ટોપિકની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. પ્લસ જે અમુક તમને સ્વાધ્યાયના અને એક્સ્ટ્રા દાખલા છે એ હોમવર્કમાં હું તમને હમણાં સેન્ડ કરું છું. પણ હમણાં ઘણા સમય થયા તમને કંઈક ક્વેશ્ચન નથી આપ્યો, તો આજે ક્વેશ્ચન પણ થઈ જાય અને એનો ફરજિયાત બધાએ જવાબ લખવાનો છે. ચાલો, અહીં ડેનિયલ કોસ આપ્યો છે, બિન પ્રમાણિત ડેનિયલ કોસ છે કે જેમાં Zn+2 ની સાંદ્રતા x મોલર છે અને કોપર+2 ની સાંદ્રતા 0.01 મોલર છે. અહીં પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ અને બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ E સેલ બંનેના મૂલ્ય આપી દીધા છે. તો x નું મૂલ્ય કેવું હશે? બધાએ જવાબ છે એ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કમ્પલસરી. તમને જે લાગે અનુકૂળ, ABCD. ઓકે, તો આ ટોપિકને હવે વિરામ આપીએ છીએ, અહીંયા સુધી રાખીએ છીએ. સાંઈરામ, થેન્ક યુ.